શરાબ રસિયાઓ માટે ચેતવણી. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. જે બોટલો મેળવવા માટે બુટલેગરો આકાશ પાતાળ એક કરે છે ને, અને દારૂ રસિકો જે હજારો રૂપિયા ખર્ચે છે ને, એ જ બોટલો પર અમદાવાદમાં ગાજ્યું પોલીસનું બુલડોઝર. અસલાલીમાં કરોડો રૂપિયાનો દારૂ મિનિટોમાં ખતમ થઈ ગયો. અમદાવાદ ગ્રામ્યના અસલાલી ડિવિઝન હેઠળ આવતા અસલાલી, કણભા અને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની ટીમોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં જે દારૂ પકડ્યો હતો ને, તેનો આજે હિસાબ થઈ ગયો. એક બે નહીં પણ પૂરેપૂરી 40,259 વિદેશી દારૂની બોટલો. જ્યારે આજે આ બોટલો ઉપર બુલડોઝર એટલે કે રોલર ફર્યું ને, ત્યારે હવામાં માત્ર દારૂની ગંધ નહોતી, પણ પોલીસના ચહેરા પર હતો સફળતાનો સંતોષ. હવે ગણિત સમજવું હોય ને તો સમજી લો. આ જથ્થાની કિંમત અંદાજે 1,86,21,000 રૂપિયાથી પણ વધારે હતી. અસલાલી પોલીસે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં પકડેલી 28,000 બોટલો, કણભા અને વિવેકાનંદ નગર પોલીસની હજારો બોટલોનો આજે અસલાલીની ખુલ્લી જગ્યામાં કચરઘાણ વાળી દેવાયો. હવે વિસ્કી હોય, વોડકા હોય કે પછી બિયર, કાયદાના રોલર નીચે બધું જ એકદમ સપાટ થઈ ગયું. બુટલેગરો ભલે ગમે તેટલા હોશિયાર બને, પણ હવે પોલીસ બોટલ પરના બેચ નંબર અને કંપનીના આધારે તેના મૂળ સુધી પહોંચી જ જાય છે. પોલીસની આ કડક કામગીરીને જોઈને કદાચ હવે શરાબના રસિકો પણ બોલી ઉઠશે, દયાલ લગતા હૈ અબ કુછ ગલત નહીં હોગા. દારૂબંધીના અમલ માટે પોલીસનો આ પાવર જોઈને બુટલેગરોમાં તો ફફડાટ વ્યાપી ગયો છે. કરોડોનો દારૂ તો ગટરમાં ગયો, પણ પોલીસનો આ મેસેજ ક્લિયર છે: ગુજરાતમાં દારૂ ગમે ત્યાં છુપાવો, અંતે તો તેના પર રોલર ફરશે જ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો in seconds.